પ્રભુએ બતાવેલા સિદ્ધાંતો, પ્રભુએ બતાવેલા આચારો, આ બધાની પરીક્ષા કરવાની. અહીંયા ક્યાંય રાગદ્વેષની વાતો નથી ને, વિષય કષાયોની વાતો નથી ને, વૈમનસ્યની ક્લેશ અને સંક્લેશની વાતો નથી ને. આ બધાથી જે પર હોય એ વિતરાગનો ધર્મ કહેવાય. એટલે લખ્યું એક જગ્યાએ કે ધર્મ સાચો સમજ્યા પછી ખોટો ધર્મ તમે પાળતા હો એને છોડવાની તમારામાં તાકાત છે. અમે તો વર્ષોથી હવે આ કરીએ છીએ એટલે અમારાથી છૂટે એમ નથી, ના ચાલે. સોનું સમજીને જેને ઘરમાં લઈ આવે પિત્તળ નીકળે રાખી મૂકો ખરા? ત્યાં એમ બોલો છો અમે તો વર્ષોથી આને સોનું સમજીને રાખ્યું છે એટલે અમે એને કાઢી ના શકીએ. જે ધર્મ મિથ્યા ધર્મ છે, જે ધર્મમાં સમ્યક્ત્વનું નામો નિશાન નથી, એવા ધર્મ તમારી પરંપરાથી ચાલી આવતા હોય પણ સાચો ધર્મ સમજ્યા પછી એ ધર્મની ક્રિયાઓ, એ ધર્મના અનુષ્ઠાનો આને છોડવા માટે તમારી પાસે દારી છે. યાદ છે આત્મારામજી મહારાજની મેં વાત કરી? શીખ સંપ્રદાયમાં જન્મ્યા, જન્મથી વૈરાગી. એમના પિતા અંગ્રેજોના સમયની અંદર એમના ઉપર ગોળી છૂટી અને એમાં મૃત્યુ પામ્યા, ગણેશન. અને પોતાનું નામ હતું દિત્તા. આ દિત્તાને 12 વર્ષની ઉંમરે માએ શીખ દીક્ષા, શીખોના ગુરુ કોણ? ગુરુ ગોવિંદ, ગુરુ નાનક, એ પરંપરામાં એમણે દીક્ષા લીધી. દીક્ષા શીખની લઈ લીધા પછી એમને થયું યહાં પે ધર્મ જૈસા કુછ નહીં, વહીવટ છે, વહીવટ. જ્યાં માત્ર પૈસાના વ્યવહાર હોય, જ્યાં સ્ત્રીઓની સતત અવર જવર ચાલતી હોય, જ્યાં રોજ આખો દિવસ સ્ત્રીઓ સાથે વાતો ચાલતી હોય, નહીં, એ ધર્મ ના કહેવાય. એને અંદરમાંથી શું સૂઝ્યું અને સાચા ધર્મની શોધ આદરી. એ જમાનામાં પંજાબની અંદર શ્વેતાંબર મૂર્તિ પૂજક ઓછા હતા, વધારે કોનું વિચરણ હતું? સ્થાનકવાસ. અને આપણા દિત્તારામજી સ્થાનકમાં જઈ ચડ્યા. કમસે કમ જૈનોનો એક ફાંટો તો કહેવાય. અને એમને લાગ્યું નહીં, इस धर्म के अंदर कुछ माल है, क्या इनके भगवान, क्या इनके गुरु, क्या इनका धर्म, क्या इनके सिद्धांत. અને શીખની દીક્ષા છોડી આ દિત્તારામે કઈ દીક્ષા લીધી? સ્થાનક.